હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં એક સાથે 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દીવમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 182 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12.91 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો નવસારીના ખેર ગામમાં 10.79 ઇંચ, વલસાડના પારડીમાં 10.55 ઇંચ, વલસાડના ઉમરગામમાં 9.88 ઇંચ અને ભરૂચના નેત્રંગમાં 9.8 ઇંચ વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। આજે પૂર્વી રાજસ્થાન, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદે ધોધમાર બેટિંગ કરી છે। ભારે વરસાદના કારણે વાસણા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે, તો નિર્ણયનગર અને શાહીબાગ અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ટૂંક સમય માટે બંધ કરાયો છે। એએમસીની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી પાણીનો નિકાલ અને સાફ સફાઈ પૂર્ણ કરાતા વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરાયો હતો। શહેરના બોપલ, મકરબા, બોડકદેવ, વસ્ત્રાપુર અને થલતેજ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બોડકદેવમાં 4.5 ઇંચ, સાયન્સ સિટી અને મેમનગરમાં 4 ઇંચ તેમજ અન્ય વિસ્તારોમાં 3 થી 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે જળબંબાકારથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો રસ્તા પર અટવાયા હતા અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું। ત્યારે ભારે વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ટાગોર કંટ્રોલ રૂમ ખાતે સક્રિયપણે હાજર રહ્યા છે। શહેરના નીચાણવાળા વિસ્તારો અને જળભરાવની પરિસ્થિતિ પર સતત નજર રાખી અધિકારીઓને જરૂરી રાહત અને બચાવ કામગીરી માટે આદેશો આપવામાં આવ્યા છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાકમાં આશરે 21 ઇંચ જેટલો ભારે વરસાદ અને મધુબન ડેમમાંથી પાણી છોડાવાને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય બસ સ્ટેન્ડ ચારે બાજુથી પાણીમાં ગરકાવ થઈ જતા ત્યાં બોટ શરૂ કરવાની ફરજ પડી છે। બોટ મારફતે નીચાણવાળા વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે। મીઠા વોર્ડ અને ખારીવાડા જેવા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે। પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે।